ફાઇનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ. અને આને માટે આપને જરૂરી એવી તમામ માહિતી લઈને હાજર છું હું પ્રીતિ દલાલ આજના મની મેનેજર શોમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું શું છે કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ, કેવી રીતે ઉપયોગી થાય તમારા બિઝનેસને અને એના માટે શું કરવું જોઈએ. એક સામાન્ય ઓબ્ઝર્વેશન છે કે ભારતના ટોપ મોસ્ટ બિઝનેસમેનમાં મોટા ભાગના ગુજરાતીઓ છે અને વાત છે પણ સાચી, કારણ કે બિઝનેસ કરવો એ ગુજરાતીઓની તાસીર કહી શકાય. હવે કોઈ પણ બિઝનેસ દેખાય તેટલો સરળ નથી હોતો, તેના પાછળ ઘણા પગલાઓ કામ કરતા હોય છે. તમારો કેશ મેનેજમેન્ટ, લિક્વિડિટી પ્લાનિંગ, ફાઇનાન્સ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ટેક્સ પ્લાનિંગ વગેરે. તો આ દરેક પ્લાનિંગ સમયે આપણે આપણા સીએ કે કંપની સેક્રેટરી પાસે તો નથી જ જવાના. તો આ સમસ્યા માટે અમારા પાસે એક રસ્તો છે જેનાથી તમે જાતે જ આ વસ્તુનું નિવારણ લાવી શકો છો જો તમારી પાસે યોગ્ય કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ મેન્ટેન થતું હોય તો શું છે આ અને કેવી રીતે કામ કરે છે તે જણાવવા આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, સ્વાગત છે તમારું આજના શોમાં. અને આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ આપણે આ ટોપિક પર આપણે વાત કરવાના છે. તો પહેલા તો મને જણાવો કે CTD એટલે કે કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એટલે શું અને એને કઈ રીતે તમે ડિફાઇન કરશો? તમે સાચી વાત કીધું. જે આપણે ઇન્ટ્રોડક્શનમાં તમે કીધું કે કેટલા બધા બિઝનેસમેન કેટલી બધી કામકાજ કરતા હોય છે, આટલા બધા મોટા બિઝનેસ ચલાવતા હોય છે અને કેટલા હજારો વર્ષો પહેલા ઇવન કૌટિલ્ય પણ કહી ગયેલા કે કોઈ પણ રાજાને જો સફળ થવું હોય રિયલી તો એને 3-4 વસ્તુઓ બહુ આવશ્યક હોય છે. જેમ કે એની પાસે સૈનિક બળ હોવું જોઈએ, એની પાસે એક ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ હોવી જોઈએ, જે એની પાસે ખજાનો કહેતા હતા એ વખતના જમાનામાં. તો જો એની પાસે એવી 3-4 વસ્તુઓ હોય તો એનું એ રાજકારણ બહુ સરસ રીતે સંભાળી શકે. અને એ જ કોન્સેપ્ટ જો આજે આપણે આજની તારીખમાં જોઈએ તો આપણે જોવા મળે છે કે કેટલી બધી કંપનીઝમાં અલગ અલગ આ ક્ષેત્ર છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, જેને વોરફેર ડિપાર્ટમેન્ટ કે એને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે, ઓપરેશન્સ છે, ફાઇનાન્સનું ડિપાર્ટમેન્ટ હોય છે. તો કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એટલે આ વસ્તુ અને આ શબ્દ બહુ મોટો છે, પણ જો આપણે સરળતાથી એકદમ સિમ્પલ રીતે આને સમજવા જઈએ તો આ કદાચ એક ટાઈપનો ડિપાર્ટમેન્ટ છે જે કદાચ તમારા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો ભાગ છે, કાં તો આ ડિપાર્ટમેન્ટ તમારી જો કંપની થોડી મોટી હશે તો એની જાતે જ એક ઇન્ડિપેન્ડન્ટ ડિપાર્ટમેન્ટ છે. ઘણીવાર થતું એમ હોય છે કે આપણે આપણા બિઝનેસ કરવામાં ઓર્ડિનરીલી આપણે ત્યાં એકાદ કે 2 અકાઉન્ટન્ટ હોય છે કે 3-4 લોકોની ટીમ હોય છે જે અકાઉન્ટ્સ અને ફાઇનાન્સ જોતા હોય છે. કોઈકવાર એમાં CA હોય છે, કોઈકવાર CA નથી હોતા. ઘણીવાર આપણે CA આપણા આઉટસોર્સ્ડ હોય છે અને આપણે એમની સાથે વાતચીત કરતા હોઈએ છીએ. પણ ઘણીવાર આપણે એક બહુ મોટો અને બહુ ઇમ્પોર્ટન્ટ એરિયા છે જે કે જેને ખજાનો મેનેજમેન્ટ કે જેને ટ્રેઝરી મેનેજમેન્ટ કહીએ છીએ, એને ઘણીવાર આપણે જોતા નથી. એટલે બહુ જ સરળતાથી સમજાવીએ તો આ ખાલી 3-4 લોકો કે ઇવન ઘણીવાર શરૂઆત કરવા માટે 1 કે 2 લોકો પણ જો આ કેશ ફ્લોઝ ઉપર જુએ અને તમારા ઓવરઓલ પૈસા ઉપર જુએ, તમારી ઓવરઓલ બિઝનેસની સંપત્તિ ઉપર જુએ અને જેની દેખરેખ કરે, જેની સંભાળ કરે અને જેમ બિઝનેસમાં જે રીતે જરૂરત પડવાની છે એનું થોડુંક ફ્યુચર ફોરકાસ્ટિંગ કરે અને એ ડિપાર્ટમેન્ટને આપણે આવો કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની રીતે આપણે એને ડિફાઇન કરી શકીએ છીએ. એટલે શોર્ટમાં એક ઇન્ડિપેન્ડન્ટ ડિપાર્ટમેન્ટ પણ હોઈ શકે, કાં તો પછી આ તમારા ઓવરઓલ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો ભાગ હોઈ શકે, કાં તો પછી આ બેઉ જો પોસિબલ ન હોય તો કોઈ થર્ડ પાર્ટી કે કોઈ આઉટસોર્સ્ડ ફાઇનાન્શિયલ ફર્મ કે કોઈ CAની ફર્મ તમારા માટે આ આઉટસોર્સ્ડ એક્ટિવિટી કરી શકે છે, જે પણ તમારું કોર્પોરેટ ટ્રેઝરી સંભાળી શકે છે. જી કાર્તિકભાઈ, તો એક જેમ કાર્તિકભાઈએ કહ્યું એમ કે કોર્પોરેટ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કે કોર્પોરેટ ટ્રેઝરી આઈધર તમારા ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટથી પણ થઈ શકે કે સેપરેટ ડિપાર્ટમેન્ટ હોઈ શકે કે તમે આઉટસાઇડ પ્રોફેશનલથી પણ હેલ્પ લઈ શકો છો જે મેનેજ કરશે અને જે ઓવરઓલ બધું જોશે કે ભાઈ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો, ખર્ચાઓ કરી રહ્યા છો, જે પણ કરી રહ્યા છો બિઝનેસને લગતા ટ્રાન્ઝેક્શન્સ એ બરાબર થઈ રહ્યા છે કે શું ચેન્જીસ કરવા જોઈએ કે ક્યાં કાબુ લેવું જોઈએ. કાર્તિકભાઈ, આની આગળ જ હું તમને પૂછવા માંગીશ કે ટ્રેઝરી મેનેજમેન્ટના ફંક્શન શું છે, કારણ કે જ્યારે વર્ડ ટ્રેઝરી આવે છે ત્યારે આપણે એક જ એમ સમજીએ કે કેશને લગતા બધા ડિસિઝન્સ કે કેશને લગતી બધી વાતચીતો, તો એના ફંક્શન શું હોય છે મેજરલી? નોર્મલી આપણે એમ વિચાર કરવા અને સમજવા માટે એક બીજું એક્ઝામ્પલ લઈએ. નોર્મલી આપણે જ્યારે પણ આપણા પર્સનલ ફાઇનાન્સની વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘરમાં કોઈક વડીલ હોય છે કે કોઈક એક એવું વ્યક્તિ હોય છે કે જે બધી ફાઇનાન્શિયલ ડિસિઝન્સ લેતા હોય છે કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું,
કોની સાથે વાત કરવાની, કયા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કામ કરવાનું, કઈ બેંકમાં અકાઉન્ટ ખોલાવવાના અને કેટલા લોકોનો કઈ ટાઈપની પોલિસી લેવી, અને બધા જ ફાઇનાન્શિયલ ડિસિઝન કોઈ એક કે બે વ્યક્તિ કરતા હોય છે નોર્મલી ફેમિલીમાં. તો એ જ રીતે જો આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને તમે વિચાર કરો કે આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એ જ રીતે તમારી કંપની અને તમારો જે બિઝનેસ છે એની જેટલી પણ સંપત્તિ છે એના બધા ડિસિઝન લેશે. તો મુખ્ય રીતે જોવા જઈએ તો 4-5 વસ્તુઓ આવે છે કે જે આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કરી શકે. આમ તો ઘણી બધી વસ્તુઓ વધારે પણ કરે છે, પણ કારણ કે આપણું ફોકસ અહીંયા પર્સનલ ફાઇનાન્સના ક્ષેત્રમાં છે, તો આપણે આપણું ફોકસ બસ આટલામાં જ રાખશું ને એમાં કેટલાક એવી વસ્તુઓ છે જે આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કરે છે એની આપણે થોડી ચર્ચા કરશું. એટલે સૌથી પહેલી વસ્તુ તો આજે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ છે એ બધા જ તમારા બિઝનેસના જેટલા એસેટ્સ છે, એટલે આજે કમ્પ્યુટર પણ એક એસેટ છે અને તમારી ઓફિસ જો તમારી માલિકીની હોય તો એ પણ એક તમારું એસેટ થઈ ગયું. એટલે બધી જ વસ્તુ તમારે પ્રોપર્ટીમાં ગણાઈ જાય છે, મૂવેબલ પ્રોપર્ટી, ઇમૂવેબલ પ્રોપર્ટી. એનો આખો બધો લિસ્ટ અને એનું લોગ અને એનું બધા પેપર વર્ક સંભાળવા એ ટ્રેઝરીનું કદાચ કામ હોય છે. ઘણીવાર એડમિનિસ્ટ્રેશન પણ એનું કામ કરે છે, પણ કારણ કે ખજાનચીએ જે એના પૈસા આપેલા હોય છે તો ઘણીવાર એ લોકો પણ ત્યાં એનો રેકોર્ડ રાખે છે. એટલે બધી વસ્તુઓનો રેકોર્ડ રાખવો, કારણ કે એમાંથી ખબર પડે છે કે એક્ઝેક્ટલી નેટવર્થ કેટલું થયું કંપનીનું અને આજની પોઝિશનમાં શું નેટવર્થ છે. બીજી વસ્તુ, એક મુખ્ય વસ્તુ જે આ ડિપાર્ટમેન્ટ કરી શકે છે કે આ ડિપાર્ટમેન્ટના વ્યક્તિઓ કરી શકે છે એ છે કે તમારી લિક્વિડિટી અને તમારું કેશ ફ્લો મેનેજમેન્ટ. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે અકાઉન્ટન્ટ જે હોય છે, ઇવન તમારો થોડોક મોટો વિકસિત બિઝનેસ હોય અને તમારું 2-3 સિટીમાં અલગ અલગ શહેરોમાં તમારું કામકાજ ચાલતું હોય, તો જે અકાઉન્ટિંગનો સ્ટાફ છે એ અકાઉન્ટિંગનો સ્ટાફ ડે ટુ ડે કેશનું ધ્યાન રાખતા હોય છે કે કઈ બેંકમાં કેટલા પૈસા છે, કોને કેટલા પૈસાની જરૂરત પડી છે, કોને કેટલું વિડ્રોવલ જોઈએ છે અને કેટલા પૈસા અંદર આવ્યા અને કેટલા પેમેન્ટ આવ્યા અને કેટલા આપણે પેમેન્ટ ચૂકવ્યા. તો એટલે જનરલી અકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ આ બધી વસ્તુ જોતો હોય છે. પણ જ્યારે કે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ જો જ્યારે ફોકસમાં આવી જાય છે ત્યારે એ 3-4 વસ્તુ જોતો હોય છે કે આગળ જતા આગળના 6 મહિનામાં કે આગળના 5 વર્ષમાં બિઝનેસને કઈ ટાઈપની કેશની જરૂરત પડવાની છે, બિઝનેસ કેવું લાગે છે ને કેટલો બિઝનેસને કેટલું ટર્નઓવર થવાની શક્યતા છે, એ શક્યતાથી આપણે કેટલા પૈસા કઈ રીતે કયા મહિનામાં કેટલી વાર કેટલા ટાઈમમાં આવી જવા જોઈએ. એની આગળ જો આપણે બિઝનેસનું એક્સપેન્શન કરવું હોય તો એ એક્સપેન્શન માટે પૈસા ક્યાંથી ઊભા થશે, એટલે કેટલા પેમેન્ટ કયા સમયે આવશે, જો એ પેમેન્ટ વાપરવા છે આપણે કે પછી એ વર્કિંગ કેપિટલમાં જતા રહેશે તો પછી આપણે લોન લેવી પડશે અને લોન લેવી પડશે તો કેટલું વ્યાજ ચૂકવશું અને એ વ્યાજ ચૂકવશું તો પછી આપણી પ્રોફિટેબિલિટી કેટલી થશે. એટલે એ બધું પ્લાનિંગ પણ આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના લોકો કરી શકે છે કે જેનાથી તમને ખબર પડે કે એક્ઝેક્ટલી મારી વર્કિંગ કેપિટલ કેટલી થશે, મારે પ્રોફિટેબિલિટી કેટલી થશે, મારે કેટલું ટર્નઓવર કરવું છે અને એટલા ટર્નઓવર માટે મારે શું કરવું જોઈએ. એટલે આ બધી વસ્તુનો એક સાથે બધા જ આ વસ્તુ બેલેન્સ કરવાનું કામ એક આ ડિપાર્ટમેન્ટ કરી શકે છે. એનાથી તમને ઘણી બધી માહિતી મળી શકે છે. એક MISનું પણ કામ હોય છે જેને મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ કહેવાય છે. તો આ જ ડિપાર્ટમેન્ટ એ પણ કામ કરે છે કે કયા વર્ષમાં ટર્નઓવર કેટલું હતું, એમાં વર્કિંગ કેપિટલ કેટલું થયું. હવે આ ઓબ્વિયસલી CA પણ બનાવશે, પણ જે બિઝનેસ MIS છે જે મહિના ટુ મહિના કે વીક ટુ વીક કે ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટની જે બધા ડેટા છે એ બધા ડેટાનું એનાલિસિસ કરવું અને સાચા સમય ઉપર સાચી ડિસિઝન લેવું, સાચું નિર્ણય લેવો અને પછી આગળ ચાલવું, આ બધું કામમાં આ જે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ છે એ તમારું ખૂબ મદદરૂપ થાય છે. એટલે કે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એક હેડ ઓફ બિઝનેસ બની જાય છે, કારણ કે બધા જ બિઝનેસીસના જે રિપોર્ટ્સ હોય એ બધા જો ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ પાસે જાય અને જો આપણી પાસે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ હોય તો એ બધું જ જાણી શકે છે ને ક્યાં આપણા લૂઝ પોઈન્ટ્સ છે, ક્યાં આપણા સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે, ક્યાં કેશની જરૂરત છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એ બધું જ એક બની શકે છે. એટલે એનો મતલબ એમ થયો કે એક જ્યારે આપણે બધાનો એક શીટ બનાવતા હોઈએ છીએ જે બિઝનેસ પ્લાનિંગ કરતા હોય છે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ. યસ, બિઝનેસ પ્લાનિંગ પણ કરતા હોય છે અને બિઝનેસ પ્લાન બનાવતી વખતે જે મેનેજમેન્ટ એક સમય સમજો કન્સલ્ટન્ટના માધ્યમથી કે પોતે જાતે બનાવ્યો હોય એક બિઝનેસ પ્લાન કે આગળના 2 વર્ષમાં આપણે કેટલું ગ્રોથ જોઈએ છે અને 5 વર્ષે કેટલો આપણો ગ્રોથ થવો જોઈએ અને આપણું કયું સ્ટેટસ થવું જોઈએ, તો એને અમલમાં લાવવા માટે અને એને કન્ટિન્યુઅસલી ચેક કરવા માટે યુ સી બેલેન્સ શીટ વર્ષના એકવાર બનશે કે તમારી બહુ મોટી કંપની છે તો તમે કદાચ ક્વાર્ટરલી બેલેન્સ શીટ બનાવતા રહેશો, પણ વીક ટુ વીક, મંથ ટુ મંથ તમારું જે ટાર્ગેટ છે એને તમે કઈ રીતે ત્યાં એ ટાર્ગેટ પહોંચવાની તમારી જેટલી એફર્ટ છે કંપનીની અને કંપનીમાં જેટલું કામકાજ થાય છે, જેટલો બિઝનેસ થાય છે એ તમને એ ટાર્ગેટ સુધી લઈ જશે કે નહીં લઈ જઈ શકે, એનું એનાલિસિસ કરવા માટે કોન્સ્ટન્ટલી કોઈક
વ્યક્તિઓ જોઈએ છે કે જે લોકો આનું મેઝરમેન્ટ કરતા રહેશે. મેનેજમેન્ટ પ્રિન્સિપલમાં એમ કહેવાય છે કે જે વસ્તુને તમે મેઝર કરી શકો એ જ વસ્તુ તમને એકચ્યુઅલી તમે અચીવ કરી શકો છો. એટલે વોટ ઇઝ મેઝર્ડ ઇઝ અચીવ, કે જે વસ્તુ તમે મેઝર નથી કરી શકવાના એ તમે અચીવ નથી કરી શકવાના. એટલે આમ જોવા જાઓ ને વિચાર કરો કે ભાઈ મેં બિઝનેસ પ્લાન બનાવ્યો કે 2020 એટલે 2020 સુધી મારું ટર્નઓવર 10 ગણું વધી જવું જોઈએ, પણ એ 10 ગણું વધવા માટે એને બ્રેક કરવાનું, દર વર્ષનું પ્રોજેક્શન લાવવાનું, અને એ પ્રોજેક્શન કોઈક એવા જોઈએ છે કે જે લોકો કોન્સ્ટન્ટલી તમને મેઝર કરી શકે અને કે ઓકે આ વીકનું ટર્નઓવર આટલું થયું, કે આ વીકમાં આમ થયું છે, કે આટલો ગ્રોથ થયો આટલા ક્વાર્ટરમાં, તો આપણે પહોંચી શકશું કે નહીં પહોંચી શકીએ, કે માર્કેટિંગ જગ્યામાં વધારે એફર્ટ જોઈએ છે, કે આપણે સેલ્સમાં વધારે એફર્ટ મૂકવાની છે, કે આપણું પ્રોડક્શન ઇમ્પ્રૂવ કરવું છે, કે નવો પ્રોડક્ટ લાવવો છે. એ બધી વસ્તુઓનો નિર્ણય આ બિઝનેસ પ્લાનમાંથી ફ્લો થશે અને આ બિઝનેસ પ્લાનને કોન્સ્ટન્ટલી સતત ચેક કરવા માટે આપણે આ ડિપાર્ટમેન્ટની યુઝ થાય છે. જી, અને ઇન્ટરનલ જો આપણું ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ કે જે એક્ટિવિટીઝ સંભાળતો હોય તો જો કંપની કે આપણો બિઝનેસ કોઈ રોંગ દિશામાં બી જતો હોય તો આપણે રોકી શકીએ છીએ, એ બી એક બેનિફિટ મળી શકે છે અને કરેક્ટ ટાઈમે કરેક્ટ ડિસિઝન્સ લઈ શકીએ છીએ. કાર્તિકભાઈ, બીજું ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ શું કરે છે? કારણ કે એક આમ જેટલી આપણે અત્યાર સુધી વાત કરી એમાં એક ઉભરીને આવ્યું છે કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટને લગતા કામકાજ તો કરે જ છે, પણ બીજા શું જવાબદારી નિભાવે છે? સો ઇન્વેસ્ટમેન્ટ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ. યુ સી, કોઈ પણ કંપનીની પાસે ગમે તે ટાઈમે તમે જુઓ તો થોડાક પૈસા આવતા હોય છે. કંઈક પૈસા આવે છે, કંઈક પૈસા જાય છે. કોઈક પૈસા એવા છે કે જે કદાચ તમારા કરંટ અકાઉન્ટમાં 10 દિવસ માટે આવશે. કોઈક પૈસા એવા છે કે કદાચ એ પૈસા તમારા કરંટ અકાઉન્ટમાં થોડાક લાંબા સમય માટે રહેશે, જેને તમે કદાચ વિચાર કરો છો કે ફિક્સ ડિપોઝિટમાં મૂકવું છે. હવે આ ડિપાર્ટમેન્ટનું એક મુખ્ય કામ એ પણ છે કે જોવાનું કે જે પૈસાનો જે કેશ ફ્લો આવે છે, જો મારી પાસે એક 5 દિવસ માટે પણ કેશ ફ્લો હોય તો એમાંથી હું કઈ રીતે કમાઈ શકું. દાખલા તરીકે હવે જે પણ પૈસા તમારા કરંટ અકાઉન્ટમાં રહે છે એમાં તો તમને ખબર છે કે તમને કોઈ જાતનું વ્યાજ નથી મળતું, તો પછી આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું જોવાનું છે કે આ પૈસામાં જો આપણે વ્યાજ ગુમાવીએ છીએ તો આ પૈસામાંથી કઈ રીતે આપણે કંઈક તો વળતર ઊભું કરી શકીએ. જો આપણે ખબર છે કે આપણે કોઈક પ્રોજેક્ટમાં છે અને આ પ્રોજેક્ટનું પેમેન્ટ આપણે સ્ટેપ્સમાં કરવાનું છે, પણ આપણે એના કલેક્શન્સ અલગ ટાઈમ ટેબલથી આવે છે. ઓબ્વિયસલી કલેક્શન્સ આપણી પાસે પહેલાં આવશે અને પછી પેમેન્ટ્સ આપણે થોડાક સમય પછી કરવાનો આવશે, તો એ વચ્ચેનો જે સમય છે એમાં બધા પૈસા એકસાથે ખર્ચો નથી થઈ જવાનો. તો ત્યારે કંઈક ટ્રેઝરીમાં મેનેજમેન્ટ કરીને કંઈક આપણે એમાંથી થોડુંક વધારે વળતર મેળવી શકીએ, તો એક એ ચેષ્ટા હોય છે. બીજી વસ્તુ એવી હોય છે કે નેચરલી આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં તમારે રિસ્ક મેઝરમેન્ટ કરવું પડે છે કે કોઈ જાતનું રિસ્ક ન હોય, કોઈ જાતનું લોસ ન થાય. કારણ કે જેને પેમેન્ટ ચૂકવવાનું છે, જો એ ચૂકવવાના એકની જગ્યાએ 1.5 કરવાની જગ્યાએ 1નું અડધું થઈ જાય તો બીજું પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે એક બહુ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ કરે છે. બીજી વસ્તુ એ કરે છે કે ઘણી બધી વાર આપણી પાસે બિઝનેસમાં લોન્સ હોતા હોય છે, તો બેન્કિંગમાં કોન્સ્ટન્ટલી સતત વાત કરવાની કે લિમિટ્સ કઈ રીતે થાય છે, માર્કેટમાં શું થઈ રહ્યું છે, કઈ જગ્યાથી તમને ઓવરડ્રાફ્ટ બેટર ફેસિલિટીથી મળે છે. એક જમાનો હતો જ્યારે આપણે એક જ બેંક સાથે કામ કરતા હતા અને આપણે એક બેંક સાથે ઓલમોસ્ટ એમ હતું કે લગ્ન થઈ ગયા છે, તો એમાં કંઈ વાંધો નથી કે તમે એક બેંક સાથે કામ કરો, પણ આજે બિઝનેસ એવી રીતે ચેન્જ થઈ ગયો છે કે તમારી પાસે આજે એક સમયે પ્રાઇમરી બેન્કર હોય, પછી તમારી પાસે સેકન્ડરી બેન્કર હોય, કોઈક શહેરમાં તમને કંઈક બેટર રિલેશનશિપ હોય કોઈ બીજી બેંક સાથે. એટલે એ બેંક ટુ બેંક પણ ફરક પડે છે, તમને કઈ જાતની લિમિટ્સ મળે છે, કઈ જાતનું તમને બેનિફિટ થાય છે. જો આરબીઆઈએ કંઈક ફેરફાર કર્યો છે લિમિટ્સમાં કે વ્યાજ દરોમાં, તો તમને એની ઇફેક્ટ આવે છે કે નથી આવતી, કઈ બેંક તમને વધારે સારી રીતે સર્વ કરે છે, કઈ બેંક તમને વધારે સારી રીતે એડવાઇસ આપે છે, એ બધું પણ જોવાનું ને એ બધું રિલેશનશિપ મેનેજમેન્ટ કરવાનું એક એ બહુ મોટું કામકાજ હોય છે. સાથે જ જે બિઝનેસ હોય છે એ બિઝનેસના જેટલા પ્રમોટર હોય છે, કે જે શેર હોલ્ડર્સ હોય છે, એટલે કે જેને મતલબ છે કે તમારું ફેમિલી, તો તમારા ફેમિલીમાં કેટલા બધા લોકો છે, તો એ બધા લોકોને કેટલી ઇન્કમ આવશે, ક્યારે આવશે, એનું ટેક્સ પ્લાનિંગ કરવાનું, એનો એડવાન્સ ટેક્સના પૈસા ભરવાના. કારણ ઘણીવાર આ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ કામકાજ હોય છે. બધાની પોતપોતાની ફાઇલના ઇન્વેસ્ટમેન્ટ કરવાના એ પણ હોય છે. અને પછી ફાઇનલી એક બીજી વસ્તુ એવી છે કે બિઝનેસને જરૂરિયાત પ્રમાણે એક કોર્પોરેટ ટ્રેઝરી ફંડ બનાવવું. એટલે ડિપાર્ટમેન્ટ શું કરશે કે એની પાસે પૈસા છે, પૈસા મેનેજ કરવા માટે કઈ રીતે કરશે કે અલગ અલગ જો ફંડ બનાવે, કે એક ફંડ એવું બનાવે કે જેમાંથી એક કામ થાય અને બીજા ફંડમાંથી બીજું કામ થાય, ત્રીજા ફંડમાંથી ત્રીજું કામ, તો એને હું કોર્પોરેટ ટ્રેઝરી ફંડ કહું છું. તો આવા અલગ અલગ ફંડ બનાવવાની જરૂરત છે જે આ ડિપાર્ટમેન્ટ કરી શકે છે અને કરવામાં સક્ષમ છે. જી, તો જો તમારો ફેમિલી રન બિઝનેસ હોય કે તમે ચલાવતા હોય બિઝનેસને, એમાં ફેમિલી મેમ્બર્સ હોય તો એ બધાના જુદા જુદા અકાઉન્ટ્સને જોઈને કોન્સોલિડેટ કરીને બધા જ સ્ટેટમેન્ટ્સ એકસાથે વ્યૂ કરશે અને
ક્યાં ઉપર છે, ક્યાં નીચે છે, ક્યાં પૈસાની જરૂર છે, ક્યાં એક્સેસ કેશ છે, ક્યાં ફેરવી શકાય, કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. કારણ કે એક આપણો ફાઇનાન્સનો રૂલ છે કે મની કોઈ દિવસ આઇડલ ના રહેવા જોઈએ, પડ્યા ના રહેવા જોઈએ. એ મની માટે કામ કરતું જ રહેવું જોઈએ, તો જ તમારા પૈસાનો ગ્રોથ થશે અને એ જ આમાં પણ લાગુ પડે છે. કાર્તિકભાઈ, તમે કહ્યું કે એક કોર્પોરેટ ટ્રેઝરી ફંડ પણ આ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એક ઊભું કરી શકે છે અને કરવું જોઈએ. તો એ કઈ રીતે આપણા બિઝનેસને હેલ્પ કરે છે? જે કોર્પોરેટ ટ્રેઝરી ફંડ છે ને, એ ફંડ એટલે એક ટાઈપનું ફંડ નથી, એ અનેક અલગ અલગ ટાઈપના પણ ફંડ બની શકે છે. દાખલા તરીકે આજે તમે વિચાર કરો, તમારે પર્સનલ સાઈડ ઉપર જુઓ કે આજે મારે મારા બાળકને એજ્યુકેશન આપવું છે, તો હું શું કરું છું? એના માટે કાં તો હું કોઈક પોલિસી લઉં છું, કાં તો કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરું છું, અને એને હું એક ફંડ કહું છું કે આ એક એજ્યુકેશન ફંડ થઈ ગયું. પછી મારે પોતાની રિટાયરમેન્ટ માટે જો એક બીજું ફંડ જોતું હોય તો હું એક અલગ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એને હું કહું છું કે આ મારું રિટાયરમેન્ટ ફંડ થઈ ગયું. એ જ રીતે બિઝનેસમાં પણ કેટલી અનેક જરૂરતો હોય છે. જરૂરતો એવી હોય છે કે આ ફંડ મારી પાસે એક વીક માટે છે અને આ એક વીક માટે મારી પાસે આ ફંડ અવેલેબલ છે. તો એક બીજું ફંડ હોય છે કે ઇન કેસ કોઈ જાતનું લીગલ પ્રોબ્લેમ થઈ જાય, કે કોઈક જાતનું મારે સપોઝ બહુ મોટો ખર્ચો આવી જાય, કે કંઈક અકસ્માત મારે ખર્ચો કરવો પડે, કે કંઈ અકસ્માત ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, કે કંઈક નવી ઓપોર્ચ્યુનિટી આવે, કે કંઈક નવું મશીનરી મળે છે અને એ મશીનરીની એક ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે જો મશીનરી મને એક સારા ભાવે મળતું હોય અને એ મશીનરી જો હું ઇમ્પોર્ટ કરી લઉં તો એ મશીનરીથી મારો બિઝનેસ ઘણો આગળ વધી શકે. પણ ત્યારે જો એ પૈસા નહીં હોય કે એવું ફંડ નહીં હોય તો ઓબ્વિયસલી આપણે કરી નથી શકવાના. ઘણીવાર લોન તમારી મદદ કરે છે, પણ ઘણીવાર જો ઓડી લિમિટ પણ ઓલરેડી પૂરી થઈ ગઈ તો તમે શું કરો? એટલે કહેવાની વસ્તુ એ છે કે આપણી પાસે એક સાઈડ ઉપર તો ફંડ છે જે બેંક આપણે પ્રોવાઈડ કરે છે, પણ બીજી સાઈડ ઉપર શું આપણે એવું કંઈક પ્લાનિંગ કરી શકીએ જેમ આપણે પર્સનલ ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કરીએ છીએ, એમ અલગ અલગ આપણે બિઝનેસના જે આપણા ઉદ્દેશ્ય છે, અલગ અલગ બિઝનેસ ગોલ્સ છે, એને જોઈને એ બધા અલગ અલગ બિઝનેસ ગોલ્સ માટે આપણે થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દઈએ. એટલે કોઈક ઇન્વેસ્ટમેન્ટ આપણે લિક્વિડ ટાઈપના એકદમ સેફ ફંડ પણ કરી શકીએ, કોઈક ફિક્સ ડિપોઝિટ પણ કરી શકીએ, એક એવું ફંડ બનાવી શકીએ કે જે થોડુંક લોંગ ટર્મ હોય અને જેમાંથી આપણે ઇક્વિટીઝ પણ લઈ શકીએ છીએ, અને એક એવું પણ ફંડ બનાવીએ જેમાં આપણે બીજા ટાઈપના અલગ ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ, ગોલ્ડ લઈ શકીએ છીએ કે રિયલ એસ્ટેટ લઈ શકીએ છીએ. મીન્સ અલગ અલગ ટાઈપનું ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કરીએ અલગ અલગ ઉદ્દેશ્યથી. એને હું અલગ અલગ ટ્રેઝરી ફંડ્સ કહું છું. એટલે જે રીતે આપણે પર્સનલ ફાઇનાન્સમાં કરીએ છીએ એ જ ટાઈપની કોન્સેપ્ટ આપણે બોરો કરવાની વાત કરીએ છીએ, એ જ ટાઈપનો કોન્સેપ્ટ ને એ જ ટાઈપના પ્રિન્સિપલ્સ ઉપર આપણે જો કામ કરીએ અને આપણે આપણું બિઝનેસનું પણ પ્લાનિંગ એ રીતે કરીએ તો ઘણીવાર આપણે એવું થાય છે કે આગળ જતાના વર્ષોમાં આપણે રેનોવેશન કરવું હોય તો કદાચ કોઈક નફામાંથી જ રેનોવેશન થઈ જાય, કે કંઈક નવું ડેવલપમેન્ટ કરવું હોય કે કંઈક નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે એટલી બધી તકલીફ ન થાય અને આપણે વિચાર ન કરવું પડે કે આ પૈસા ક્યાંથી આવશે અને આપણે કઈ રીતે કરશું. તો જો આવા અનેક ફંડ આપણે ચલાવતા હોઈએ, અનેક સ્કીમ્સમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, ભલે પછી બેંક હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય કે શેર બજાર હોય કે રિયલ એસ્ટેટ હોય કે કંઈ પણ હોય, પણ આવા અલગ અલગ ફંડ બનાવીએ તો એ અલગ અલગ જરૂરતોને એ આ ફંડ પૂરું પાડે છે. જી, એટલે જેમ આપણે આપણું કોર્પસને આપણું કેપિટલ બિલ્ડઅપ કરતા હોઈએ છીએ એવી રીતે બિઝનેસ માટે, તમારા બિઝનેસ માટે પણ સેમ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે એક કોર્પસ ભેગું કરવું જોઈએ અને અલગ અલગ બિઝનેસ ગોલ્સને લગતા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અને કાર્તિકભાઈ, એમાં પણ એક એવું ફંડ રાખવું જોઈએ જેવી રીતે આપણે ઇમરજન્સી ફંડ રાખતા હોય છે કે ભાઈ અચાનક કોઈ સારો આપણને ઓર્ડર મળ્યો ને એના માટે કંઈ મટીરિયલ જોઈતું હોય તો આપણે ફટાફટ એમાંથી આપણું લઈ શકીએ ને ઓર્ડર પૂરું કરી શકીએ, તો એવું પણ એક ફંડ રાખવું જોઈએ બાજુ પર. એબ્સોલ્યુટલી ઘણી બધી ફંડ્સના આઈડિયા છે ને ઘણી બધી રીતે આપણે આ કોન્સેપ્ટ વાપરી શકીએ છીએ. કેટલા બધા આપણે આવા અલગ અલગ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કેટેગરીઝ બનાવી શકીએ છીએ અને એનું પણ મોનિટરિંગ કરવું. એટલે આ બધું છે ને એ સિમ્પલ નથી, કારણ કે આજે તમે તમારા બિઝનેસ કરતા તો તમે તમારા બિઝનેસ ઉપર ફોકસ કરો અને જેને થોડીક આમાં સ્કિલ્સ છે ને જેને સમય છે ને જેનું કામ છે એવા એક વ્યક્તિને તમે અપોઇન્ટ કરો ને ફૂલ ટાઈમ એને આ કામકાજ કરવા દો. એટલે તમારી જે બિઝનેસ કરવાની સ્ટ્રેન્થ છે, જે તમારી તાકાત છે બિઝનેસ કરવાની, એ 3 ગણી વધી છે. એટલે તમે તો તમારું કામ કરો જ છો, પ્લસ તમે આ બધા વ્યક્તિઓને રાખો છો કે જે તમને મદદ થઈ શકે અને તમારા બિઝનેસ ગ્રોથમાં તમારી હેલ્પ કરી શકે. જી, અને તમારું પણ માઇન્ડ એમાં ડાયવર્ટ નથી થતું કે તમે ખાલી તમારા બિઝનેસ પર કોન્સન્ટ્રેટ કરી શકો છો અને આ ડિપાર્ટમેન્ટ તમને એના રસ્તાઓ બતાવશે. કાર્તિકભાઈ, પ્રોફિટેબિલિટી કઈ રીતે સુધરી શકે છે આપણા બિઝનેસની? ઘણા બધા બિઝનેસીસમાં એવું થતું હોય છે કે ઘણી બધી લોકો ફસાઈ જાય છે. એટલે કઈ રીતે કે આ બિઝનેસમાં તો મને 3% જ માર્જિન છે, કે આમાં તો 5% જ માર્જિન છૂટે છે, એટલે આમાં માર્જિન મારે એક્સપેન્ડ કેવી રીતે કરવું? તો
કોઈ આપણી પાસે ડાયરેક્ટ ફોર્મ્યુલા તો નથી, પણ કદાચ આ એક બે આઈડિયાઝ એવી વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે જેટલું ક્રેડિટ પીરિયડ છે, હવે નોર્મલી એવું થતું હોય કે આપણે લેવામાં પણ 30 દિવસ લાગતા હોય આપણા પેમેન્ટ આવવામાં, અને કદાચ આપણે એ રીતે 30 કે 45 દિવસની ક્રેડિટ પણ આપણે એન્જોય કરતા હોઈએ છીએ. તો જો આપણી પાસે ક્રેડિટ હોય ને ક્રેડિટનો પૂરો ટાઈમ આપણે યુઝ કરીએ અને જે પણ આપણી પાસે પેમેન્ટ આવ્યું છે કે જે એડવાન્સ પેમેન્ટ આવ્યું છે, દાખલા તરીકે આપણે એને એક દિવસ માટે જો 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ તો આજની તારીખમાં આપણે 2000 થી 2500 રૂપિયા એક દિવસનું વ્યાજ મળે છે. એટલે હવે તમે વિચાર કરો, ફોર એક્ઝામ્પલ તમે ફ્રાઈડે તમારો બિઝનેસ બંધ કરો છો કે સેટરડે બંધ કરો છો, પણ સેટરડે અને સન્ડે એટલે મીન્સ રજાના દિવસે પણ તમને વ્યાજ મળી શકે છે. જે તમે વ્યવસ્થિત રીતે જો ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમે શુક્રવારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને સોમવારે ઇન્વેસ્ટમેન્ટ તોડીને પાછું તમારા બિઝનેસમાં ફંડ લાવી પણ શકો છો. એટલે તમે ખાલી 2 દિવસમાં પણ જો વીકેન્ડ ઉપર આટલું પૈસા જો પેદા કરી શકો તો તમારું નેચરલી જે તમારું પ્રોફિટ માર્જિન છે કે તમારું જે ગ્રોસ માર્જિન છે એમાં ફેર પડવાનો જ છે અને પોઝિટિવલી ફરક પડશે. એટલે જો તમારું માર્જિન ઓછું થતું હોય તો આ એક રસ્તો છે. તમારું માર્જિન ઓલરેડી સારું હોય તો તમે પ્રોફિટેબિલિટી ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ કરી શકો છો. કારણ કે ઇવન આટલી સિમ્પલ સ્ટ્રેટેજીસ કરવા પણ જે રજા હોય કે 4 દિવસની લાંબી રજા દેખાતી હોય કે બેંક બંધ છે 4 દિવસ અને કોઈ જાતનું ટ્રાન્ઝેક્શન નથી થવાનું, તો આ બધી વસ્તુ એટલી ઝીણી વસ્તુઓ છે કે આમાં છે ને ફોકસ કરવાનો ઘણીવાર સમય નથી હોતો. એટલે જો આ કોઈ વ્યક્તિ એવું હોય કે જે ટ્રેઝરી મેનેજ કરતું હોય અને 6 દિવસની રજા છે તો એ 6 દિવસમાં કે 4 દિવસ બેંક બંધ છે એમાં પણ ઇન્વેસ્ટ કરી દો તો તમે 4 દિવસનું વ્યાજ કમાઈ શકો. પછી તમે ગણિત તમારી જાતે કરી લો, પછી તમે 10 લાખ કરો કે 50 લાખ કરો કે 5 લાખ કરો કે 5 કરોડ કરો, તમને દર દિવસનું કંઈક ને કંઈક જો બેનિફિટ મળે તો સરવાળે તમે કેલ્ક્યુલેશન કરો તો વર્ષના એન્ડમાં નેચરલી પ્રોફિટમાં ઘણો ફેર પડી શકે છે. જી, અને કાર્તિકભાઈ આપણે ગુજરાતી છે એટલે આપણે આમે પૈસાની આપણે આઈડલ તો રાખતા નથી, એ આપણા લોહીમાં છે કે પૈસો બનાવે છે. પણ એ જ કેવું છે કાર્તિકભાઈનું, એ જ કેવું છે કે જો તમારા કરંટ એકાઉન્ટમાં પૈસા હોય તો એને જો આવી રીતે રજાઓ આવતી હોય કે એવરી વીકેન્ડ પર બી જો તમે કરંટ એકાઉન્ટમાંથી કશે લિક્વિડ ફંડમાં કે મૂકી દો છો તો પણ તમે કરંટ એકાઉન્ટ કરતાં વધારે ઇન્વેસ્ટ તમે રિટર્ન મેળવી શકો છો. અને આવા જ બધા, આ તો એક જ એક્ઝામ્પલ થયું, પણ આવા ઘણા બધા નુસ્ખાઓ હોય છે કે જે તમને નાના પીરિયડ માટે પણ એક સારો ઇન્ટરેસ્ટ અર્ન કરી શકે છે અને એ જ જે તમને આવક થાય છે તમારા બિઝનેસને તમે બિઝનેસમાં કામ લઈ શકો છો અને કામમાં લાવી શકો છો. કાર્તિકભાઈ, એક મારે બીજું પૂછવું હતું કે ઓફકોર્સ પ્રોફિટેબિલિટી તો આવી રીતે વધી જ શકે છે, પણ સપોઝ આપણે વીકેન્ડ આવતું હોય કે આવી મોટી રજા આવતી હોય અને આપણી પાસે પૈસા પડ્યા હોય તો ઇન્વેસ્ટમેન્ટ તો કરીએ, પણ સપોઝ આપણા કોઈ પેમેન્ટ્સ હોય એ પણ કરી દઈએ તો આપણો એ પણ વ્યાજ બંધ થઈ શકે છે વીકેન્ડ પહેલાં. એકચ્યુઅલી દેટ્સ અ વેરી ગુડ આઈડિયા. ઘણી બધી વાર શું થતું હોય છે કે આપણી પાસે ઓડીઝ ચાલતી હોય છે કે આપણી પાસે લિમિટ્સ હોતી હોય છે. તો એક રીતે વિચાર કરો તો મની સેવ્ડ ઇઝ મની અર્ન્ડ, તો એ ઓટોમેટિક કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હવે જેમ કે કોઈક આમ 3 દિવસની રજા આવવાની હોય ને આપણી પાસે ઓલરેડી કંઈક ઓડી લિમિટ છે અને ભલે રજા હશે પણ તો પણ જે કમ્પ્યુટર છે એ કેલ્ક્યુલેશન તો દર દિવસનું જ કરતી હોય છે. એટલે એવી પરિસ્થિતિમાં જો તમારી પાસે થોડાક પણ પૈસા હોય કે જો તમારી પાસે સ્પેર પૈસા હોય, ઘણીવાર અમે લોકોને એ પણ સલાહ આપતા હોઈએ છીએ કે તમારી પાસે ઓડી લિમિટ્સ ને બધું તો છે જ, પણ એની સાથે તમે લોન અગેન્સ્ટ સિક્યોરિટીઝ પણ કરી લો, કે એક સારું ઇન્વેસ્ટમેન્ટ કરી લો કે જેની સામે તમે એક ફેસિલિટી ઊભી કરી શકો છો. હવે દાખલા તરીકે એમ વિચાર કરો કે તમારી પાસે વર્કિંગ કેપિટલની એક લોન છે જેમાં તમે 12% વ્યાજ આપો છો અને એની સામે તમારી પાસે લોન અગેન્સ્ટ સિક્યોરિટીમાં તમારી પાસે 10.5 થી 11% વ્યાજવાળી એક લોન છે, તો તમે ત્યાં પણ તમારી કોસ્ટ સેવિંગ કરી શકો છો. એટલે આ એટલું બધું માઇક્રો મેનેજમેન્ટ છે અને જો આ માઇક્રો મેનેજમેન્ટ ઘણીવાર થઈ જાય છે તો પછી સરવાળે એનો મેક્રો બેનિફિટ બહુ મોટો મળતો હોય છે. એટલે આમ વિચાર કરવા જાઓ તો અગેન એક બીજું એક્ઝામ્પલ આપું તમને, તો તમે 10 જ લાખ રૂપિયા જો તમે 52 વીકેન્ડ માટે એટલે વર્ષના 52 અઠવાડિયામાં 52 વીકેન્ડ માટે સેટરડે સન્ડે પર પણ ઇન્વેસ્ટ કરી દો ને 10 લાખ રૂપિયા, એટલે ફ્રાઈડે કરો ને મંડે કાઢી નાખો તો તમે વર્ષમાં ઇઝીલી 30 થી 40 હજાર રૂપિયા લઈ શકો છો. ઓફકોર્સ આ ટેક્સેબલ છે પણ તમને આટલો ફાયદો થઈ શકે. એમાં કોઈક ને કોઈક તો તમારા બિલ પેડ થઈ જશે, કોઈક તમારું ભાડું નીકળી આવશે, એટલે કંઈક ને કંઈક ફાયદો તો થઈ જ જશે તમને, કારણ કે જે પૈસો આ પૈસાને બનાવશે એનું તમને બેનિફિટ લોંગ ટર્મમાં મળશે જ. જી જરૂર કાર્તિકભાઈ, તો આઈધર તમે ઇન્વેસ્ટ કરી દો કે તમારે કોઈ પેમેન્ટ્સ હોય તો એ કરી દો, એટલે કોઈ બી તરફ તમને ફાયદો થશે જ. કાર્તિકભાઈ, આ ચર્ચા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને આઈ થિંક આટલો સમય આપણા માટે ઇનફ નથી. આપણે નેક્સ્ટ એપિસોડમાં પણ આ ચર્ચા ચાલુ રાખશું પણ ત્યાં સુધી આ એપિસોડમાં આવવા બદલ આપનો આભાર. પણ CNBC બજારના તમામ શો તમે જોઈ શકો છો ગુજરાતી
info@moneycontrol.com પર અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ, પણ અમારા નેક્સ્ટ એપિસોડમાં જરૂરથી જોડાશો કારણ કે આ ચર્ચાને આપણે આગળ વધારશું. નમસ્કાર.